નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ પટેલ. આજે હું આવી ગયો છું સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરે. તો ચાલો આપણે તેમના દિવ્ય દર્શન આજે કરીએ કષ્ટભંજન હનુમાનજી મહારાજના. ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટમાં લખો જય શ્રી હનુમાન, જય શ્રી રામ. આજે અહીં ખૂબ જ ટ્રાફિક છે, કારણ કે આજે અહીં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ફૂલદોલ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ હતું, એટલા માટે અહીં ખૂબ જ ટ્રાફિક છે. સુંદર મજાનું લાઇટિંગ કષ્ટભંજન હનુમાનજી મહારાજનું સુંદર મજાનો ગેટ બનાવેલો છે, લાઇટિંગથી શણગાર કરેલો છે. કષ્ટભંજન હનુમાનજી મહારાજ સત્ય છે. લાખો ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે કે કષ્ટભંજન હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ તમામ દુઃખો એ દૂર કરે છે. જય શ્રી રામ. દર્શન કરીએ. જય શ્રી રામ. હનુમાનજી મહારાજ કી જય. બેસ મજાના હનુમાનજી મહારાજના કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરો. દિવ્ય દર્શનનો આપણે લાભ લઈએ. હનુમાનજી મહારાજની જય. જય શ્રી રામ. જય શ્રી રામ. ખૂબ જ ટ્રાફિક છે અહીં, છતાં પણ તમે હનુમાનજી મહારાજના દર્શન કરાવી રહ્યા છો. જય શ્રી રામ. જય જય. તો આટલી ભીડ હોવા છતાં પણ તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવે છે, તો એક લાઈક તો આ વિડીયો માટે બને જ છે. ચાલો દર્શન કરીએ સ્વામિનારાયણ ભગવાનના. તો ચાલો આપણે દર્શન કરીએ સ્વામિનારાયણ ભગવાનના, અને અમારી ફેમિલી સાથે પણ આવેલો છે. જય સ્વામિનારાયણ. સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, અને ગોપાલાનંદ સ્વામીની પણ અહીં સરસ મજાની મૂર્તિ સ્થાપિત કરેલી છે. ગોપાલાનંદ સ્વામી એટલે કે કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરેલ એ ગોપાલાનંદ સ્વામી. ચાલો સ્વામિનારાયણ ભગવાનના અને ગોપાલાનંદ સ્વામીના દર્શન કરીએ આપણે. જય શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. અક્ષર પુરુષોત્તમ મહારાજ કી જય. પદાજી મહારાજ કી જય. શાસ્ત્રીજી મહારાજ કી જય. યોગીજી મહારાજ કી જય. પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ કી જય. મહાન સ્વામી મહારાજ કી જય. અહીં એક સરસ મજાનું ગાડું છે, એ ગાડામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ વિચરણ કરતા હતા. એવી માન્યતા છે કે આ ગાડા નીચે બેસી જે કોઈ ભાવિક ભક્તો ધ્યાન ભજન કે કીર્તન કરશે તેને પરમ મહા સુખની પ્રાપ્તિ થશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. તો આ દિવ્ય દર્શન કરીએ સ્વામિનારાયણ ભગવાનના ગાડાની. દર્શક મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આટલી મહેનત તમારા માટે આવા સરસ વિડીયો બનાવી છે, ભગવાનના દર્શન કરાવીએ છીએ.
જય શ્રી હનુમાનજી મહારાજ, જય શ્રી રામ.